હેલો, શું તમને બટ એકને થાય છે પણ શરમ અને સંકોચના કારણે કોઈને કશું જણાવી શકતા નથી અને અંદરને અંદર સફર થયા કરો છો? તો ચાલો જાણીએ એ શું કામ થાય છે અને આપણે એને કઈ રીતના રિઝોલ્વ કરી શકીએ. પહેલી વસ્તુ, સ્ટ્રેસ અને હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે થતા હોય છે. તમારા ડાયટમાં શુગર ઇન્ટેક વધારે છે તો બી બટ એકને થતા હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આફ્ટર જીમ કે એક્સરસાઇઝ કર્યા પછી તમે પ્રોપર શાવર લેતા નથી તો એના કારણે બી પર્સ્પિરેશન અને ઇન્ફેક્શન થતું હોય છે. અને તમે એક જ જગ્યા પર લાંબા સમય સુધી બેસી રહો છો તો એમના કારણે બી થવાની શક્યતાઓ છે. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમે વધારે પડતા ટાઈટ કપડાં પહેરો છો જેના લીધે તમારી સ્કિન પ્રોપર બ્રીથ નથી કરી શકતી અને એકને થતા હોય છે. તો હવે એને રોકવા માટે શું કરવું? તો મસ્ટ બી આફ્ટર જીમિંગ પ્રોપર શાવર લેવાનું રાખો. હવે તમારા શાવરમાં બેન્ઝોલ પેરોક્સાઇડ અને સેલિસિલિક એસિડ બેઝના વોશ એડ કરો જે તમારા એકનેને કંટ્રોલ કરશે. અને સાથે સાથે શક્ય હોય તો વીકમાં 2 થી 3 વખત એને વોશ કરવાનું રાખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, થોડાક ખુલતા કપડાં પહેરો, બ્રીથેબલ કપડાં પહેરો. પછી તમે જે એ પાર્ટ પર તમે ક્યારેક રેઝર યુઝ કરતા હોવ છો તો તમારે એવરી શેવ પર રેઝર ચેન્જ કરો. એકનું એક રેઝર ફ્રિકવન્ટલી યુઝ ના કરો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આફ્ટર શાવર તમારી સ્કિનને વ્યવસ્થિત રીતે સૂકી કરો અને એના ઉપર એડેપાઇન જેલ લગાવવાનું રાખો જેના લીધે ફ્રિકવન્ટલી થતા ઇન્ફેક્શનથી તમને રાહત મળી રહેશે. અને વધારે માહિતી માટે નીચે આપેલા નંબર પર અમને સંપર્ક કરો. થેન્ક યુ.